અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગામી 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે, જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના 3 બ્લોકમાં વિશાળ AC જર્મન ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. અંદાજે 3000 જેટલા લોકો બેસી શકે તેની વ્યવસ્થા સાથેનો ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 2 દિવસમાં 14 લાખની સિગારેટ ઝડપાઈ. બોડકદેવના એક પાન પાર્લરના બાતમીના આધારે દરોડો પાડી 4.91 લાખની સિગારેટ, 4.24 લાખ રોકડા તેમજ 34 લાખ રૂપિયાની 2 કાર સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાલુપુરમાં 2 દિવસ પહેલા પણ SMCએ 9.11 લાખની સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. SMCની એક બાદ એક કાર્યવાહી લોકલ પોલીસના ગાલે તમાચા માર્યા સમાન છે. વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરાયેલા વેચાણ સ્ટોલમાં આગ. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ તનમન ભાજીપાવની સામે આવેલા પ્લોટમાં ખાણીપીણીથી લઈ સિઝનલ ચીજવસ્તુઓના વેચાણના ઊભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં આગ લાગી હતી. બંને જગ્યાએ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. બંને ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી હોવાના સમાચાર નથી. દારૂના આરોપીને પાસા ન કરવા ચાંદખેડા પોલીસ સ્ટેશનના કર્મીએ 5.30 લાખની લાંચ માંગી. દારૂના કેસમાં એક વ્યક્તિને હાજર થવા અને પાસા નહીં કરવા માટે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રજનીશ હીરાભાઈ શ્રીમાળીએ 5.30 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાં 2 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. ત્યારે પોલીસ કર્મચારીએ ખાનગી માણસને રૂપિયા લેવા મોકલ્યો હતો અને તે જ સમયે ACBની ટીમ ત્રાટકી. હાલ એન્ટી કરપ્શન બ્યુરોએ પોલીસ કર્મીને ખાનગી માણસ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સરકારી વિનયન કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ. ગાંધીનગરની સરકારી વિનયન કોલેજના CWDC વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા પોસ્ટ કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ 2 એપ્રિલ 2025ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. બોગસ પાવર ઓફ એટર્નીથી કરોડોની જમીન હડપનારા વિરુદ્ધ ગુનો દાખલ. તલતેજમાં રહેતા જમીનના મૂળ માલિકીની જાણ બહાર બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી તેમના નામની ખોટી સહી અને અંગૂઠાનું નિશાન કરીને કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર જયદીપસિંહ વાઘેલા વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. આ કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાની શક્યતા છે. ત્રણ માસમાં ટ્રેક તૈયાર થતાં ટ્રેનો વટવા મણિનગર સ્ટેશને શિફ્ટ નહીં કરવી પડે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કામગીરીના ભાગરૂપે અગાઉ અમદાવાદથી ઉપડતી અને આવતી ટ્રેનનું સંચાલન મણિનગર, વટવા સહિત અન્ય સ્ટેશનો પરથી કરવાનું આયોજન હતું. હાલમાં પ્લેટફોર્મ નંબર 9 અને 10 પર બ્લોક લઈ ટ્રેક સહિતની કામગીરી શરૂ કરાઈ છે. 3 મહિનામાં ટ્રેક તૈયાર થઈ જતાં ટ્રેનો હવે મણિનગર કે વટવા સ્ટેશને શિફ્ટ નહીં કરવામાં આવે. શ્વાને ગણતરીની મિનિટોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. તાજેતરમાં અમદાવાદમાં એક શ્વાને શહેરના મણિનગર વિસ્તારમાં થયેલી ચોરીનો ગુનાનો ભેદ ઉકેલવા અને પોલીસને મદદ કરી હતી. એટલું જ નહીં, ગણતરીના કલાકોમાં જ શ્વાને આરોપીને પકડાવતા પોલીસને ગુનાનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે. ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક 13 ગણો વધ્યો. દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક 2 વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પૂરી પાડેલી વિગતો અનુસાર વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના કુલ 552 ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ ફટકારવામાં આવ્યા છે. વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની આકરી કાર્યવાહી. શહેરમાં વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ વધુ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં માર્ચ મહિના દરમિયાન 150 જેટલા આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યારે 33 આરોપીઓને તડીપાર કરાયા હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.